આજ હું એક મારા વેડિંગ ફોટોગ્રાફર ભાઈ માટે વાત લઈને આવ્યો છું. કડવી છે પણ સાચી છે. શું તમારી પાસે 5 લાખ, 10 લાખ, 15 લાખ કે 20 લાખ એનાથી પણ વધારે મોંઘા કેમેરા અથવા ઇક્વિપમેન્ટ છે? તો એક સવાલ તમે તમારી જાતને પૂછીને જોઈ લો. તમારી પાસે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એના 5% કે 10% તમને પર ડે અર્નિંગ મળે છે? જો તમારી પાસે આનો જવાબ ના હોય તો તમારા કરતા તો એક રેકડી વાળો વધારે કમાય છે. તો પ્રોબ્લેમ કેમેરા અને ઇક્વિપમેન્ટમાં નથી, પ્રોબ્લેમ તમારે બિઝનેસ સમજવામાં છે. દર વખતે કેમેરા, લેન્સ, ઇક્વિપમેન્ટ ઈએમઆઈ ઉપર લેવા કરતા તમે પહેલા બિઝનેસને સમજો, માર્કેટિંગ શીખો, સેલ્સને સમજો અને પછી બિઝનેસને અપડેટ કરો અને તમે તમારી જાતને બ્રાન્ડ બનાવો. ઇન્વેસ્ટમેન્ટ ફક્ત કેમેરા પાછળ નહીં, ઇન્વેસ્ટમેન્ટ તમે તમારી જાતને અપડેટ કરવામાં કરો. કેમ કે તમે એને થોડું શીખો, તમારી સ્કિલ અપડેટ કરો, જાણો નવું શું છે માર્કેટમાં, તમારા ક્લાયન્ટ સાથેના સંબંધો વધારો અને પછી બિઝનેસ સ્ટ્રેટેજી બનાવીને પછી તમે બિઝનેસને આગળ વધારો. તમે ફક્ત કેમેરા પાછળ ન ખર્ચ કરો, તમે તમારી જાતને અપડેટ કરો, ઇમ્પ્રૂવ કરો, ક્લાયન્ટ સાથેના સંબંધને મજબૂત કરો. પછી કેમેરો તમને 10% થી 15% અર્નિંગ તમને કરીને આપશે. થેન્ક્સ વાલા.